દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીનું એક સપનું હોય છે કે સર મારે પણ 100% લાવવા છે. કાં તો ભણવાનું ગમતું નથી, કાં તો વાંચવાનું યાદ રહેતું નથી. વિદ્યાર્થીઓ આપણે એક માઇન્ડની સાયકોલોજીકલ ગેમને સમજવી પડશે કે તમે પણ 100% રિઝલ્ટ લાવી શકો છો. शुरुआत है आग सी दिल में जो भड़की है 100 સ્કોર કરતા ગયા ને પહેલા चिंगारी दुनिया को जला સર રહેવા દો ને યાર, 60 બહુ થઈ ગયા. આટલા જ આવે, મારથી વધારે ના આવે. હું આ કરી શકું છું. આઈ કેન ડુ ઇટ. તમારે 100% રિઝલ્ટ લાવવું છે ને 100% રિઝલ્ટ આવશે. હેલો બચ્ચાલો, વેલકમ બેક ટુ નરેશભાઈ બી પટેલ એજ્યુકેશન. કેમ છો બધા? મજામાં હશો. દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીનું એક સપનું હોય છે કે સર મારે પણ 100% લાવવા છે. મારે પણ બધા વિદ્યાર્થીઓની જેમ પૂરેપૂરું 100% રિઝલ્ટ લાવવું છે, પણ કાં તો ભણવાનું ગમતું નથી, કાં તો વાંચવાનું યાદ રહેતું નથી. આવા ઘણા બધા કારણોસર આપણે રિઝલ્ટ અચીવ કરી શકતા નથી. પણ આ એક મનની રમત છે. આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે પણ 100% રિઝલ્ટ લાવી શકો છો. તો તૈયાર છો તમે? લેટ્સ સ્ટાર્ટ. તો પહેલું વિદ્યાર્થીઓ આપણે એક માઇન્ડની સાયકોલોજીકલ ગેમને સમજવી પડશે. માઇન્ડની સાયકોલોજીકલ ગેમ શું છે ખબર છે? તમે તમારું રિઝલ્ટ પ્રીવિયસ યર્સનું ચેક કરો. એક કન્સિસ્ટન્સી તમને જોવા મળશે. સ્ટાન્ડર્ડ 2 થી લઈને અપ ટુ તમે જ્યાં સુધી ભણી રહ્યા છો ત્યાં તમને એક પર્સન્ટેજ ફિક્સ જોવા મળશે કે ભાઈ તમે 70% લાવતા હશો તો કદાચ નેક્સ્ટ યરમાં 72 કાં તો 74, પણ તમે 70 ના 90 પહોંચી ગયા હશો એવું તમને રેર ટુ રેર જોવા મળશે. તમે જાણો છો રીઝન શું છે? આ જ છે માઇન્ડની સાયકોલોજીકલ ગેમ. આજે આપણે આ જ ગેમ સમજીને તોડી નાખવાની છે અને આપણે 100 સુધી પહોંચી જવાનું છે. and this is my written guarantee. જો તમે આ 3 મેજિકલ સ્ટેપને ફોલો કરશો, you will definitely get 100% રિઝલ્ટ. અને આ ખોટી વાત તો નથી કરતો. તમે YouTube પર ચેક કરી લો, તમને હજારો વિડીયો જોવા મળી જશે કે કેવી રીતે તમે રિઝલ્ટ વધારી શકો છો. પણ આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને એ 3 સ્ટેપ પ્રેક્ટિકલ છે. ભલે ખાલી વિચારવાથી કશું થતું નથી, એના માટે કામ તો કરવું જ પડે છે. પણ જો આ 3 સ્ટેપ ફોલો કરીશું તો તમે માઇન્ડની સાયકોલોજી આખી ચેન્જ કરી લેશો. સ્ટેપ નંબર 1 એ છે, ભેલાઓ તમે ખાલી એટલું વિચારો કે તમે 70% લાવો છો તો 70% જ કેમ આવે છે? એનું કારણ છે કે તમારા માઇન્ડને આટલા વર્ષોના રિઝલ્ટ એવી ખબર પડી ગઈ છે કે હું 70% નો ગ્રાહક છું. ઇવન પેરેન્ટ્સ પણ એ જાણી ગયા છે કે મારા છોકરાની કેપેસિટી આટલી જ છે, એટલે ક્યારે પણ આપણે એ બિયોન્ડ જવાનો ટ્રાય જ નથી કર્યો. તમે મને કહો, શું 70% લાવવા માટેની મહેનત જે કરવી પડે એના માટે કોઈએ તમને ફોર્સ કરવો પડે છે? નહીં કરવો પડતો. તમે એટલા તો લઈ આવશો જ. 60 હશે તો 60, 70 હશે તો 70, કારણ કે તમને ખબર છે કે હું આટલા % નો ગ્રાહક છું, એટલે મારે આટલા % તો લાવવાના જ. અને એના માટે મહેનત કરવા માટે કોઈ તમારા પેરેન્ટ્સને ફોર્સ નથી કરવો પડતો. તમે એટલા તો લઈ આવો છો. અને કદાચ એનાથી ઓછું રિઝલ્ટ આવશે ને તો તમને ગમશે પણ. હું તમને આજે એ જ જોરદાર વસ્તુ શીખવવા જઈ રહ્યો, જે તમારા માઇન્ડમાં ક્લિયર છે ને કે હું 60-70% નો ગ્રાહક છું. આપણે એને કમાન્ડ આપવાનું છે કે ભાઈલા હું 100% નો ગ્રાહક છું. અને 100% કેવી રીતે લાવવા એ જ હું તમને શીખવાડવા જઈ રહ્યો. તો પહેલા આપણે આ માઇન્ડને ચેન્જ કરવા માટે પહેલો સ્ટેપ છે આપણે ચેન્જ યોર માઇન્ડ. માઇન્ડને ચેન્જ કરવા માટે તમારે તમારી સ્કૂલમાં કે ક્લાસમાં, હું માનું છું ત્યાં સુધી મેક્સિમમ તમે 50 યુનિટ ટેસ્ટ આપતા હશો. તો હવે આપણે શું કરીશું ખબર છે? આ 50 ટેસ્ટમાં 100% સ્કોર લાવીશું. એમાં માત્ર 1 કે 2 ચેપ્ટર જ હોય છે, વધારે નથી હોય. હા, તો તમે જો ટ્રાય કરો તો યુ વિલ ડેફિનેટલી ગેટ 100%. 20 માર્ક્સનો કે 30 માર્ક્સનો જે પણ યુનિટ ટેસ્ટ હોય, જો તમે પ્રયત્ન કરશો ને તો 100% તમે એટલો તો આરામથી મેળવી શકશો. હવે તમે વિચાર કરો કે આખા વર્ષ દરમિયાન જે તમે 50 ટેસ્ટ આપો છો, દરેક 50 ટેસ્ટમાં તમે 100 સ્કોર કરતા ગયા ને પહેલા, તો તમારા માઇન્ડમાં નવી છાપ બની ગઈ કે હવે તમે 100% ના ગ્રાહક છો. અને ઓટોમેટિકલી ફાઇનલ રિઝલ્ટ પણ તમારું 100% આવશે. કોઈને કહેવાની જરૂર નહીં પડે. તમે ઓટોમેટિકલી 100% ની જ મહેનત કરશો. આ થયો આપણો સ્ટેપ નંબર 1, ચેન્જ યોર માઇન્ડ. સ્ટેપ નંબર 2, પોઝિટિવ થિંકિંગ. મહેનત તો કરવાની છે, પણ ખાલી વાતોથી થશે નહીં. અને જો ને હું તમને એમ કહું કે તમે 100% લાવી શકો છો, તમારા માઇન્ડમાં પહેલો જ હસી આવશે. સર રહેવા દો ને યાર, 60 બહુ થઈ ગયા. આટલા જ આવે, મારથી વધારે ના આવે. આ જે નેગેટિવ થોટ છે ને એ જ આપણને કામ નથી કરવા દે. તો જો તમારે આગળ વધવું હોય તો આ નેગેટિવ થોટને મારવો પડશે. એના માટે તમારે જોઈશે પોઝિટિવ થોટ. પોઝિટિવ થોટ એટલા માટે કે પહેલા જ્યારે પણ તમે મહેનત કરવા જશો એટલે તમારા ફ્રેન્ડ્સ અથવા તો તમારું મન તમને એમ કહેશે કે રહેવા દે ને
યાર, ચાલ છોડ ને યાર, આપણે ક્યાં ટોપર બનવું છે, આપણે ક્યાં 100% લાવવા છે, આટલું તો ઘણું થઈ ગયું, આટલા પર્સન્ટ આવે છે ને. આ બધા જ આપણે મનની રમતો છે અને એના કારણે આપણે આગળ વધી શકતા નથી. તો પહેલામાં પહેલું આપણે શું કરીશું? પોઝિટિવ થોટ, એટલે કે પહેલા હું આ કરી શકું છું, આઈ કેન ડુ ઇટ, અને મારે આટલા માર્ક્સ લાવવા છે. તમે યુટ્યુબ પર ચેક કરજો, સાયન્સની એક પ્રૂફ થયેલી થિયરી છે જેને કહેવાય છે લો ઓફ અટ્રેક્શન, આકર્ષણના નિયમ. વિદ્યાર્થીઓ, આપણે જેવું વિચારીએ છીએ ને એવું જ આપણું જીવન બને. તો જો તમે આખું વર્ષ વિચારતા રહેશો કે મારે 99 લાવવા છે, મારે 100% લાવવા છે, આ મારો ગોલ છે, હું આ અચીવ કરીને જ રહીશ. તમને ખબર છે, એક બહુ પહેલા એક મૂવી હતું રિતિક રોશનનું, લક્ષ મૂવી. એનો એક સીન મને બહુ યાદ રહી ગયો છે. એ લક્ષ સીનમાં જ્યારે પહેલા એના લાઈફમાં જ્યારે કોઈ ગોલ નહીં હોતો ત્યારે આમ તેમ ફરતો રહેતો છે, પણ જ્યારે લાઈફમાં એનો ગોલ બની જાય છે ને આર્મીમાં જવું હોય છે, જતો રહે છે ને જ્યારે કારગિલનું વોર સ્ટાર્ટ થવાનું હોય છે ને, એ પહેલા એક સીન છે અને રિતિક રોશન આમ ટાંકી રહ્યો છે. પછી એને કલીગ આઈને પૂછે છે કે ભાઈ શું કરે છે, શું જોવે છે, શું તારો ગોલ છે? ત્યારે આમ બતાવે છે અને ગુસ્સાથી આમ કે ધેટ્સ માય ગોલ, મારે ત્યાં પહોંચવું છે. આપણે આપણા ઘરની અંદર કે જે જગ્યાએ તમે સ્ટડી કરો છો, તમારું સ્ટડી ટેબલ કે સ્ટડી રૂમ હોય, ત્યાં એક સ્ટીકી નોટ લગાવી દો, ત્યાં એક ફોટો પાડી લો કે ધીસ ઇઝ માય ગોલ, આઈ વિલ અચીવ 99%, આઈ વિલ અચીવ 95%, અને દરરોજે ત્યાં જોવાનું કે ધીસ ઇઝ માય ગોલ, આઈ વિલ અચીવ ઇટ, ગમે તેમ કરે. તો આ જે છે ને એ તમને પોઝિટિવ વાઇબ્રેશન આપશે, તમે તમારો ગોલ દેખાડશે, અને જ્યારે બી તમે નિરાશ થશો, હતાશ થશો, ત્યારે તમારે આ ગોલ જોઈને ફરી પાછું પાવરફુલ બનવાનું છે. તો પહેલા નંબર પર તમે શું કરશો? હા, યુનિટ ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ અચીવ કરશો. અને એના માટે તમારે એક સ્ટીકી નોટ રાખવાની છે, તમારે લેબલ રાખવાનું છે કે આ મારો ગોલ છે, હું અચીવ કરીને રહીશ. અને વિદ્યાર્થીઓ, આવી મહેનત કરતા જ્યારે તમે યાર અચીવ કરી લો ને, ત્યારે બીજી એક સેલ્ફી જોડે લઈ લેજો અને લખજો આઈ હેવ અચીવ્ડ ઇટ. અને જ્યારે તમે અચીવ કરી દેશો ને, ત્યારે જોડે સેલ્ફી મૂકી દેજો, અને ત્યાં તમારો કોન્ફિડન્સ હશે અનકન્ટ્રોલ, યુ વિલ બી અનસ્ટોપેબલ. હવે તમને કોઈ નહીં રોકી શકે. તમારે 100% રિઝલ્ટ લાવવું છે ને, 100% રિઝલ્ટ આવશે. બસ ખાલી આટલું જ ફોલો કરો. એક, પહેલું યુનિટ ટેસ્ટમાં તમે માર્ક્સ સ્કોર કરો. બીજું, પોઝિટિવ થોટ રાખો. અને ત્રીજું, સૌથી મેજિકલ સ્ટેપ કે નો, તમારે શું કરવાનું છે તમે ત્યાં લગાવો. આ 3 સ્ટેપ ફોલો કરો. ના રિઝલ્ટ આવે તો મને કહેજો. તો તમને અગર આ પોઝિટિવ વાત ગમી હોય, તમને લાગે છે કે સર આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું, તો મને કમેન્ટમાં લખીને મોકલો કે સર આ વર્ષે આઈ વિલ અચીવ 95, આઈ વિલ અચીવ 99. જે પણ સ્કોર તમે ધારો છો એ કમેન્ટમાં લખીને બતાવો. અને 1 યર પછી જ્યારે તમે ટાર્ગેટ અચીવ કરી દો ને, ત્યારે ફરી કમેન્ટ લખજો, સર આઈ હેવ ડન ઇટ, આઈ હેવ ડન ઇટ. એન્ડ ધેટ ધ સ્પિરિટ. આ સાથે આપણે તમે જોજો પૂરેપૂરા માર્ક્સ લાવીશું. પેરેન્ટ્સ ખાસ તમારા છોકરાઓના વિડીયો બતાવજો, અને આ વિડીયો તમારી લાઈફ બદલી શકે છે, ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે. જે સ્ટુડન્ટ 60-50 માં રમે છે એ 100 સુધી પહોંચી શકે છે. આ કોઈ ગપ્પા મારવાની વાત નથી, 100% ગેરંટેડ વાત છે. ઓલરાઈટ, તમને જો ગમ્યું હોય તો બધા તમારા ફ્રેન્ડને શેર કરજો, લાઈક કરજો. ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.